કહેતા આવ્યા છે કે આ ગઢપુર ધામમાં લીંબ તરુ તળે નિત્ય 5 કથાઓ પુરુષોત્તમ નારાયણ કરે છે. ભગવાનની લીલા છે ને એ શાશ્વત છે. કેવી છે? બોલો તો. શાશ્વત. કર્મ અનિત્ય છે, કર્મનો સ્વભાવ અનિત્યપણાનો છે, પણ ભગવાન કાળ કર્મથી પર છે. એટલે એની જે લીલાઓ છે ને એ બધી જ શાશ્વત લીલાઓ છે. કરીતી એમ નહીં, અખંડ કરે છે. પૂર્વનું જો પ્રમાણ લેવું હોય, આજથી 450 વર્ષ પહેલા જૂનાગઢમાં એ ભક્ત કવિ નરસિંહ થયા. એ નરસિંહ મહેતા રાધા દામોદરનું ભજન કરતા. પેલા તો શિવજી મહારાજના શરણે આવેલા. શિવજી મહારાજ પ્રગટ થયા અને એ વખતે હાથ જોડી પ્રગટ થયેલા શિવજી મહારાજને નરસિંહ મહેતાએ કહ્યું, શિવજીએ જયારે એને કહ્યું કે માગો માગો, ત્યારે નરસિંહ મહેતાએ માગ્યું કે તમને જે સૌથી વાલું હોય ને એ મને આપો, એના મને દર્શન કરાવો. કેટલા વર્ષો પહેલાની વાત છે? 450 વર્ષ પહેલાની વાત છે કે તમને સૌથી વાલું હોય ને એના મને દર્શન કરાવો. અને એ વખતે શિવજી મહારાજે નરસિંહ મહેતાને ભગવાનની રાસલીલાના દર્શન કરાવ્યા હતા. વૈષ્ણવાનામ યથા શંભુ, એ ધુર્જટી શિવ જે ભગવાનના પરમ ભક્ત છે, જેને ભગવાનની રાસલીલા બહુ ગમે, નહીતર ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મા પ્રગટ થયા એને કેટલા વર્ષ થયા? 5000 વર્ષ. અને છતાંય જુઓ કેમ, તો કે એને ભગવાનની લીલા વાલી છે. અને એટલે શિવજીએ, કારણ કે રાસમાં જવું એટલે શિવજી માટે તો આનંદની વાત, ગમે એમ કરીને एक बार भोले भंडारी बनकर ब्रिज किनारे गोकुल में आ गए, गोकुल में आ गए. एक बार भोले भंडारी बनकर ब्रिज किनारे गोकुल में आ गए, गोकुल में आ गए. पार्वती ने मना किया पर ગોપીનો વેશ ધારણ કરીને પણ શિવજી મહારાજ પહોંચી જાય અને નરસિંહ મહેતાને પણ પહોંચાડ્યા. જુઓ, અર્થાત ભગવાનની બધી જ લીલાઓ શાશ્વત છે. અને એ લીલાને ગ્રહણ કરી શકીએ એવું જો આપણું અંતઃકરણ બને, ભગવાન કૃપા કરે, ભગવાનનું આ ધરાધામ જો આપણા પર કૃપા કરે, તો એ ભગવાનની નિત્ય લીલામાં ભગવાનના ભક્તનો પ્રવેશ શક્ય છે. ત્યારે વાલા ભક્તજનો, ભગવાનના સાચા પ્રેમી ભક્ત માટે સૌથી મોટો કોઈ આહાર હોય ને તો એ છે ભગવાનના ચરિત્રો. બસ આપણે એ ચરિત્રોને કેવી રીતે સમજી શકીએ છીએ. અને એમાંય આજે આપણે જે સ્થાનમાં બેઠા છીએ ને, એ સ્થાનની લીલા મારે તમને કેવી છે. કઈ જગ્યાએ બેઠા છીએ? જે જગ્યાએ અત્યારે આપણો સભા મંડપ છે, આગળ તમને છત્રીના દર્શન થાય છે.
આ સ્થાને શું હતું અરવિંદભાઈ? સાધુની ધર્મશાળા. આમ તો અમારે અરવિંદ ભગત છે ભૂતિયા. આ ગઢડામાં એક એક ખૂણામાં કઈ જગ્યાએ મહારાજે કયું ચરિત્ર કર્યું છે ને એને બધી ખબર છે. આ ગઢપુરનું એન્સાઇક્લોપીડિયા છે. આમ તો સંતોને દર્શન કરાવવા માટે જ આવ્યા છે બધા સ્થાનો, અને ભક્તો ફ્રી હોય તો ભક્તોને દર્શન કરાવશે. અહીં સાધુની ધર્મશાળા હતી, સંતો અહીં રહેતા. અને આ સ્થાને વાલા ભક્તજનો સૌથી ઐતિહાસિક કોઈ પ્રસંગ હોય તો એ પ્રસંગ એ છે અદ્વિતીય અને અજોડ એવો મહાગ્રંથ વચનામૃત. એનો જો પ્રારંભ થયો હોય ને તો એ પણ આ ભૂમિની અંદર થયો છે. ગુજરાતી સાહિત્યની ધરોહર સમૂહ મહા મોટો ગદ્ય ગ્રંથ કે વેદો ઉપનિષદોના તાત્પર્ય એનો અર્ક કાઢી અને આ કળિયુગમાં ભગવાન સ્વામિનારાયણે સામાન્યમાં સામાન્ય વ્યક્તિ કે જેણે શાસ્ત્રોનો એવો કોઈ ગહન કે ઊંડો અભ્યાસ નથી કર્યો, અરે જેણે બીજા શાસ્ત્રો જોયા ન હોય, પણ આ વચનામૃત ગ્રંથ એક એવો છે કે જો આ એક વચનામૃત ગ્રંથ સમજાઈ જાય ને તો વાલા ભક્તજનો એને દુનિયાના શાસ્ત્ર માત્ર સમજાઈ જાય. ગાગરની અંદર સાગર જાણે સ્વામિનારાયણ ભગવાને એવો ભરી દીધો. પોતાના વહાલા સંતો અને ભક્તોની આગળ જે ભગવાને વાતો કરી છે કે જેનું ધ્યેય કેવળ ને કેવળ આ માયાના ભાવોથી પર થઈ શાશ્વત સુખ સુધી પહોંચવાનું હતું. અને એટલે વચનામૃત છે ને એ અધ્યાત્મ ગ્રંથ છે. એમાં બીજી કોઈ પરિવારની પણ કોઈ વાત નથી કરી સ્વામિનારાયણ ભગવાને. હા, એના સમાધાન જરૂર કર્યા છે. ક્યાંક ને ક્યાંક પ્રશ્ન આવે છે, સંબંધોમાં ખટાશ આવે છે. આ બધાના મૂળમાં કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, દેખાયા, દોષો, ઇન્દ્રિયો, અંતઃકરણને જાણતા નથી, એટલે તો આ બધું થાય છે. સ્વામિનારાયણ ભગવાને આના ઉપર પ્રકાશ પાડ્યો છે. એવો અદ્ભુત આ ગ્રંથ એટલે વચનામૃત. કલ્યાણ માટે શાસ્ત્રો તો ઘણાય છે, અને એની અંદર તમે જાઓ ને તો અનેક સાધનો બતાવ્યા છે. એક સાધનનો મહિમા સમજી રહીએ ત્યાં બીજું આવે, બીજાનો મહિમા સમજી રહીએ ત્યાં ત્રીજો આવે. નરસિંહ મહેતાએ કહ્યું ને, ગ્રંથ ગડબડ કરી વાત ના ખરી કરી, પણ એક ને એક બે આવા ક્લિયર અધ્યાત્મ જીવનના જો જવાબ કોઈ શાસ્ત્રમાં મળતા હોય ને તો વાલા ભક્તજનો એ શાસ્ત્ર તો આપણને મળ્યું છે. કયું? વચનામૃત. અને એમાં પણ પ્રથમ વચનામૃત કે જે આ જગ્યાએ સ્વામિનારાયણ ભગવાને ઉદ્બોધ્યું છે, બસ એમાં તો કંઈ કહેવાનું બાકી રાખ્યું નથી. આમ તો આ ગ્રંથ એટલે શું એમ કેવું હોય ને તો એટલું જ કહી શકાય કે પુરુષોત્તમ નારાયણની કૃપા કૃપા કૃપા. શું? પુરુષોત્તમ નારાયણની કૃપા. અને કેવડી કૃપા કે જેને પામવા છે, જેને પોતાના કરી લેવા છે, જેને માટે ભક્ત કંઈ પણ કરવા માટે તૈયાર છે, બસ એ ભગવાન. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, જે મન ઇન્દ્રિયોને પણ અગોચર છે, બહુ દુર્લભ છે, પણ એ પોતે કૃપા કરીને બસ મને તમે કેવી રીતે પ્રાપ્ત કરી શકો
એવો ભગવાન પોતે માર્ગ દેખાડે. દાદા હોય ને, દાદા નાના છોકરા સાથે ઘણી વાર સંતા કુકડી રમે. આંખ આડવામાં હાથ કરીને છોકરો 1, 2, 3 ગણતો હોય અને દાદો સંતાય, પણ એને મનમાં એમ હોય કે મારો દીકરો મને પકડી લે ને ત્યાં સંતાવ. આમ સંતાય પણ મનમાં શું હોય કે મને કેમ ખોળી લે. અને આજના તો છોકરાય બહુ પાકા હોય, હાથ આડો હોય પણ આંગળી રાખીને જોતા હોય. શાસ્ત્રોની જાળ પણ એવી છે કે એમાં ખોળવા જઈએ ને તો ખોળવાય બહુ અઘરા પડી જાય એમ છે. અને એટલા માટે કૃપા કરીને કેમ હું મારા ભક્તોને મળી જાઉં, વહેલામાં વહેલો મળી જાઉં, એના માટે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતનો પ્રારંભ જ એ વિષયથી કર્યો. વાલા ભક્તજનો, આ સાધુની ધર્મશાળાની ભૂમિ, જ્યાં સંતો રહેતા હોય, વ્યામોહતસ તદિતરાણી તૃણાય મેને, અચ્યુત એવા પરમાત્મામાં આસક્ત થયેલા એવા સાચા સંત કે જે જગતને તો તણખલાની જેમ ગણતા હોય, અને એવા સંતોના હૃદયમાં કેન્દ્ર સ્થાને કેવળ ને કેવળ ભગવાન હોય, એવા ભગવાનનું ધ્યાન અને ભજન કરનારા સાધુ અહીં રહેતા. આ ધર્મશાળાની ભૂમિ સ્વરૂપ ઉપાસનાની ભૂમિ છે. અહીં સંતોએ સહજાનંદ સ્વામીને હૃદયમાં ધાર્યા છે. મહારાજે માત્ર રસ્તો દેખાડ્યો એમ નહીં, એ સંતો આ માર્ગે ચાલ્યા છે. અડધી રાતે કોઈ સાધુની જાયગામાં આવીને નેજવું માંડીને જોવે ને, એ આંખો તાણીને જોવે તો કોઈ સાધુ પદ્માસનમાં બેસી ધ્યાનમાં, કોઈ માળામાં ગુલતાન હોય, શાસ્ત્ર પઠન કરતા હોય, પ્રેમ ભાવથી મહારાજની મૂર્તિને ધારીને કીર્તન કરતા હોય, ત્યારે એ સાધુની ધર્મશાળામાં ભગવાને પ્રથમ વચનામૃત ઉદ્બોધ્યું. માગશર મહિનો ચાલે છે, શિયાળાના ઠંડીના દિવસો, એ સમયમાં પણ સંતોએ લખ્યું છે, આધારાનંદ સ્વામીએ પણ હરિચરિત્રામૃત સાગરમાં લખ્યું છે કે સ્વામિનારાયણ ભગવાન અક્ષર ઓરડીના પ્રાંગણમાં ઢોલિયો ઢાળીને પોઢ્યા હતા માગશર મહિનામાં. મુકુંદ બ્રહ્મચારીએ સુવાળી ગાદી બિછાવી દીધેલી અને પ્રભુ આરામ કરતા હતા. ક્યાં આરામ કરતા હતા? અક્ષર ઓરડીના આંગણામાં. ભગવાન સુવે, શું કહો છો? ઉપનિષદમાં એક શ્રુતિ છે, આસીનો દૂરમ રજતી શયાનો યાતિ સર્વતઃ. આસીન, બેઠા હોય તોય દૂરમ રજતી, એક જગ્યાએ બેઠા હોય તોય દૂર ના દૂર પહોંચી જાય. આપણને લાગે કે ભગવાન બેઠા છે, પણ જ્યાં ભગવાનનો ભક્ત હોય ને ત્યાં ભગવાન દૂર સુદૂર પહોંચતા હોય. શયાનો યાતિ સર્વતઃ. આપણને લાગે કે ભગવાન સૂતા છે, પણ એ તો ક્યાંય ના ક્યાંય ભક્તોની રક્ષામાં ફરતા હોય. આમ તો એકવાર મહારાજ રાત્રે અક્ષર ઓરડીમાં પોઢ્યા એટલે જ્યાં સુધી અક્ષર ઓરડીના દ્વાર ખુલ્લા હોય એટલે સંતો મહારાજના દર્શન કરતા હોય, માળા કરતા હોય. એવા હેતવાળા સાધુ કેમ સાંજે ગોપીનાથજી મહારાજ પોઢે તો છેલ્લે સુધી દર્શન થતા હોય. ચાદર મહારાજ ઘૂંટણ સુધી લે, કમર સુધી લે તોય દર્શન કરતા હોય. કંઠ સુધી ચાદર આવે તોય સાધુ દર્શન કરતા હોય. અને છેલ્લે એ ચાદર મહારાજ
મસ્તક મુખારવિંદ ઉપર ઢાંકે ને જાણે બહુ મોટો માલ લૂંટાઈ ગયો. હવે તો મહારાજના દર્શન નહીં થાય. કેટલાય સાધુને તો રડવું આવી જાય, તોય દર્શન કર્યા કરે. પણ એક સાધુને સંકલ્પ થઈ ગયો, લ્યો એ આપણે બેઠા બેઠા માળા કરીએ, જેને સંભાળીએ ને એ તો સૂઈ ગયા. બીજે દિવસે સવારે લીંબ વૃક્ષ નીચે સભા થઈ અને મહારાજ કહે, કેટલાક તો એમ વિચારે છે કે મહારાજ તો સૂઈ ગયા. મહારાજ કહે, અમે સૂતા નથી, અમે તો રાત્રે પણ અમારા ભક્તોની રક્ષામાં અખંડ રહીએ છીએ. આપણે સૂઈ જઈએ તો એ આપણા શ્વાસને કોણ ચલાવે છે? આપણે ઉઠીએ ત્યારે પણ આપણી સ્મૃતિ શક્તિને કોણ આપે છે? ત્યારે એ તો અખંડ જાગે છે. અડધી રાત્રે વડોદરાના રામચંદ્ર વૈદ એના ઘરમાં આગ લાગી. સ્વામિનારાયણ ભગવાન ગઢડામાં હતા, આગ ક્યાં લાગી? વડોદરે. આ તો એવા